સંસારમાં પ્રભુએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. પરમાત્માનું સ્વરૂપ તેજોમય છે. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ ક્યાં છે? લોકો કે છે ભગવાનના દર્શન થતા નથી. ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી. પ્રત્યક્ષ પરમાત્મા પ્રગટ થાય તો ભગવાનનું તેજ સહન ન થવાથી માનવ મૂર્છામાં પડશે. પરમાત્માએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. નામ સાથે પ્રેમ કરો. જે નામ સાથે પ્રેમ કરે છે એનું જ પાપ છૂટે છે. જેનું પાપ છૂટી ગયું છે એને જ ભક્તિનો આનંદ મળે છે. માનવ ભગવાનની થોડી ભક્તિ કરે છે પણ એને ભક્તિમાં આનંદ આવતો નથી, તેથી ભક્તિ છોડે છે. ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ આવતો નથી એનું એ જ કારણ છે. આંખથી બહુ પાપ કરે છે, જીભથી મનથી માનવ બહુ પાપ કરે છે. માનવ તનથી વધારે પાપ કરતો નથી, માનવ મનથી વધારે પાપ કરે છે. તનથી કોઈ પાપ કરે તો લોકો એનો તિરસ્કાર કરે, જગતમાં એની અપકીર્તિ થાય. મનથી પાપ કરે છે એની કોઈને ખબર પડતી નથી. કોઈ તનથી પાપ કરતો હોય તો ઘરના લોકો એને સમજાવીને અટકાવી શકે. કોઈ મનથી પાપ કરતો હોય એને કોણ અટકાવે? તમારું મન પાપ કરે છે એ તમને જ દેખાય છે. તમારું મન બીજા કોઈને દેખાતું નથી. તમારા મનને તમારે જ હાચવવાનું છે. માનવનો બગડેલા મનને સુધારવા માટે છે. મનથી પાપ થઈ જાય છે. પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે. પુણ્ય કરવું બહુ કઠણ નથી, પાપ છોડવું એ બહુ કઠણ છે. પાપ છૂટતું નથી. અનેક જન્મથી જીવ પાપ કરતો આવ્યો છે. પાપના સંસ્કાર બુદ્ધિમાં દ્રઢ થયેલા હોય છે. કામ વાસનાના સંસ્કાર જેમ બુદ્ધિમાં દ્રઢ હોય છે, યૌવનમાં જ્યાં પ્રવેશ કર્યો કે વાસનાના સંસ્કાર જાગે છે. કોઈને શિખામણ આપવાની જરૂર પડતી નથી. પાપના એવા સંસ્કાર દૃઢ હોય છે. પાપના સંસ્કાર જાગૃત થયા પછી માનવ મૂર્ખ થઈ જાય છે. એ જાણે છે કે પાપ કરીને જ હું દુઃખી થયો છું, છતાં એને પાપ કરવામાં મજા આવે છે. પરિણામમાં દુઃખી થાય છે. પરમાત્માના નામ સાથે જે પ્રેમ કરે છે એને ભગવાન પાપ કરતા અટકાવે છે. તમારા હૃદયમાં ભગવાન છે. હૃદયમાં ભગવાન હોવા છતાં જીવ પાપ કરે છે. હૃદયમાં વિરાજેલા ભગવાન કોઈને પાપ કરતા અટકાવતા નથી. ભગવાનને નામથી પ્રગટ કરો. ભગવાનના નામમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ છે. જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન પાપ કરતા અટકાવે છે. જેનું પાપ છૂટ્યું છે એને ભક્તિનો આનંદ મળે છે. ભગવાનની સેવા પૂજા કર્યા પછી અંતમાં એક મંત્ર બોલવાનો હોય છે. ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ પૂજનાથ. મારું પાપ ગયું, મારું દુઃખ ગયું. પૂજા કરનારને ભગવાનનો આનંદ મળે તો જ પૂજા સફળ છે. ભગવાનના નામ સાથે પ્રેમ કરો. ભગવાન તમને પાપ કરતા અટકાવશે. મનને ભગવાનના નામમાં રાખો. ભગવાનનું સ્વરૂપ જેને દેખાયું છે એ પણ પાપ કરે છે. રામાયણમાં કથા આવે છે, સુગ્રીવને રામજીના દર્શન થયા. સુગ્રીવ રામ સાથે વાતો કરે અને એ જ સુગ્રીવને જયારે કિષ્કિંધાનું રાજ મળ્યું, સ્ત્રી મળી, એવો ફસાયો, રામજીને ભૂલી ગયો. જેને રામના દર્શન થયા હતા એ પણ પાપ કરે છે. જેને દર્શન થયા નથી એ પાપ કરે તે શું આશ્ચર્ય છે? દુર્યોધનને દ્વારકાનાથ શ્રી કૃષ્ણના દર્શન થયા હતા. દુર્યોધન પાપ છોડી શક્યો નહીં. ભગવાનને નામથી પ્રગટ કરો. જે નામનું તમે સતત રટન કરશો, જે નામનો પ્રેમથી જપ કરશો એ સ્વરૂપ આંખના આગળ આવશે. નામથી પ્રગટ થયેલા ભગવાન એ પાપ કરતા અટકાવે છે.
રામાયણ રામચંદ્રજીનું નામ સ્વરૂપ છે. રામાયણના જે 7 કાંડ છે એ માનવના ઉન્નતિના 7 પગથિયા છે. શ્રી તુલસીદાસ મહારાજે એક એક કાંડને સોપાન એવું નામ આપ્યું છે. સોપાન નો અર્થ છે પગથિયું. એક એક પગથિયું ચડીને પ્રભુના ચરણે પહોંચવું છે. રામાયણનું પહેલું જે કાંડ છે ને બાલકાંડ કહે છે. બાલકાંડ બધાને બોધ આપે છે, તમે હૃદયથી બાળક જેવા બનો. તમને ભગવાન ધન આપે, પરમાત્મા તમને સંપત્તિ આપે, સુખી કરે, પણ મનથી બાળક બનો. ભગવાનના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે છે. બાળક તેને કે છે જેને માન નથી, જેને મોહ નથી. બાળક નિર્માણ અને નિર્મોહ હોય છે. બાળક જગતને જુએ છે, એના આંખમાં વિકાર નથી, બાળકમાં અભિમાન નથી. બાળક જેવું જેનું હૃદય છે. બાળકનું કદાચ કોઈ અપમાન કરે અને પછી એને પેડો આપે તો બાળક ભૂલી જાય છે કે મારું એને અપમાન કર્યું, પેડો લેવા જાય છે. કદાચ તમારું કોઈ અપમાન કરે અને પછી તમને પ્રસાદ આપે, તમે લેવા જશો? બાળકમાં માન નથી, મોહ નથી, સરળ હૃદય હોય છે. મન, વાણી અને ક્રિયા ત્રણે બાળકની એક જ હોય છે. બાળકના મનમાં જે હશે એવું જ બોલશે, જેવું બોલશે એવી જ ક્રિયા કરે છે. માનવના મનમાં કંઈક હોય છે, બોલે છે કંઈક જુદું અને કરે છે જુદું. માનવના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મનમાં મીઠાશ છે. સ્વાર્થી માનવ મીઠું મીઠું બોલે છે, એના મુખમાં જેટલી મીઠાશ છે એટલી મીઠાશ મનમાં નથી. બાળકના મનમાં જે હશે એવું જ બોલશે, જેવું બોલશે તેવું જ કરશે. રામાયણનું જે પ્રથમ કાંડ છે એનું નામ બાલકાંડ. બાળક બનો. પ્રભુના દરબારમાં બાળકોને જલ્દી પ્રવેશ મળે છે. તમારું જ્ઞાન વધે, તમને ભગવાન ધન આપે, તમને માન મળે, પણ હૃદય બાળકના જેવું રાખો, બહુ આનંદ આવશે. બાળકને જુઠ્ઠું બોલવાનું જ્ઞાન નથી હોતું, બાળકને પાપ કરવાની અક્કલ નથી હોતી. એ તો કોઈ વખત મા બાપ એને જુઠ્ઠું બોલવાનું શીખવાડે છે. રમતમાં પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં. બાળકના દેખતા પાપ કરવું નહીં, બાળકના દેખતા અતિશય ભક્તિ કરો. તમારા બાળકો તમારું અનુકરણ કરશે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો હોય છે. માતા પિતા બહુ ભક્તિ કરતા હોય તો બાળક પણ ભક્તિ કરશે. રમતમાં પણ બાળકને જુઠ્ઠું બોલવાનું શીખવાડશો નહીં, બાળકના દેખતા પાપ કરશો નહીં. તમે જેવું કરશો એવું કોઈ દિવસ બાળક પણ કરશે. એક ઠેકાણે એવું થયું, શેઠ કઈ ઉઘરાણી કરવા માટે આવતા, તે બાપે જોયું કે પૈસા માંગવા આવે છે. ઘરમાં 3-4 વર્ષનો બાળક હતો. તે બાળકને કહ્યું કે તું બહાર જઈને એવું બોલજે કે મારા પિતા ઘરમાં નથી, એવું તું બોલજે. તે બાળકે કહ્યું તમે તો ઘરમાં છો અને તમે ઘરમાં નથી, હું કેવી રીતે કહું? બાળકને કપટ કરવાની અક્કલ નથી હોતી. તે પિતા પુત્રને સમજાવે હું તને પેડો આપીશ, પણ બહાર જઈને એવું બોલજે મારા પિતા ઘરમાં નથી. બાળક બહાર ગયો અને શેઠને કહ્યું મારા પિતાએ મને કહ્યું છે કે હું તને પેડો આપીશ. આપણે બધા ભગવાનના ચરણમાં બેઠા છીએ. બાળકને જુઠ્ઠું બોલવાની આદત નથી, માતા પિતા શીખવાડે એવું બોલે છે. બાળક બનો. બાલકાંડ બોધ આપે છે, જેનું હૃદય બાળકના જેવું છે એ રામના દર્શન જલ્દી કરી શકે છે. બાલકાંડ નિર્દોષ કાંડ છે. બાલકાંડ પછી અયોધ્યા કાંડ આવે છે.